આ તરફ સુરત જિલ્લાના બારડોલીમાં વરસાદ વરસ્યો છે। સ્ટેશન રોડ બાબેન ગામમાં વરસાદ વરસ્યો, શાસ્ત્રી રોડ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। સુરત જિલ્લામાં ધીમે ધીમે અહીં ચોમાસું જામી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સ્ટેશન રોડ બાબેન આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। યાસર કાગઝી વધુ માહિતી આપી રહ્યા છે આ અંગે। યાસર, જણાવશો કેવો માહોલ હાલ ત્યાં વરસાદને લઈને? સુરત જિલ્લાની અંદરમાં જો વરસાદની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી। જો કે બારડોલી તાલુકાની જો વાત કરવામાં આવે તો બારડોલી તાલુકાની અંદરમાં હાલ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। બારડોલી, બાબેન, ઉમરા સહિતના જે ગામડાઓ છે, ગામડાઓની અંદરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની અંદરમાં એક પ્રકારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે લોકો જે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હતા, વરસાદ વરસવાના કારણે લોકોમાં હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। એટલે ગરમીથી પણ લોકોને રાહત થઈ છે અને ખેડૂતો જે છે તે પોતાની વાવણી માટેની હાલ તૈયારીમાં જોતરાયા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।